ઓમ તત્સત પરમાત્મા સદગુરુ મહારાજનો જય. હવે પોઈન્ટ છે ઉછી ઉધારા. તો કોઈ એક મહાપુરુષોએ ગાયું છે કે કોકનો તે વેણવીરા વેણી વેણીને પછી ઉછી ઉધારા ના કરીએ, હૈયે ઉગે તેવી હૈયાની વાતને ફૂલ જેમ ફોરમ સ્ફોરીએ. કહેવાનો અર્થ એ છે કે ઉછીનું એ ઉછીનું જ, અને ઉધારામાં તો નુકસાની છે જ. માટે તો આજે રોકડા કાલે ઉધાર એવા જાહેર બોર્ડ લખાયેલા હોય છે. કારણ કે કાલ આવે નહીં અને ઉઘરાણી પોતે પત જ નહીં. એમ વેદ, ભાગવત, ગીતા, ઉપનિષદ, સ્મૃતિ, શ્રુતિ, અરે છેવટે ગુરુ કે સંત, એ તો બધું જ બીજાના અનુભવો એટલે કે એમના પોતપોતાની કમાણી અને મહેનતના છે. તો તેમાંથી લઈને બીજાને સંભળાવી દેવું, તેમાં કોઈનું એ કોઈ પણ વળવાનું જ નથી. પરંતુ તમારે એટલે કે આપણે ખુદે શું કરવું છે એ વાત કરવી જોઈએ. બાકી જ્યાંથી ત્યાંથી લેવા છે, માને તેને કહેવા છે. બહુ બોલે તે જ્ઞાની ખરો, બાકીના બીજા સૌ મરો. આવાને તો શાસ્ત્રોએ જ્ઞાની કયો છે. પરંતુ જેને પોતાની આગવી મૂડી અને સ્વાનુભવ સિદ્ધ છે, તેને તો શું પડી છે આવાઓની. અર્થાત તેવો પુરુષ આવી ઉબલક વાતોમાં ઉતરવાનો જ નથી. કારણ કે ઉછીના એ ઉછીના જ છે. તે કોઈ દિવસ અગર તો તે કોઈ બાજરો ખવડાવવાના નથી. અને ઉછીનું એ જ્યારે ત્યારે મેણો બોલશે તો મેણો ખાવો પડશે. જેમ સુખદેવજીના સ્વપ્નના ઓબા જનક રાજા સામે નક્કામાં જ પડ્યા. પરંતુ ગોંડા ઘેલા પણ પોતાના એ પોતાના જ. કારણ કે ઢીંચણ જ પેટ તરફ વળવાના છે. બાકી ઓંગળેથી નખ વેગળા જ છે. જેમ ચોંગદેવજીને હજારો સેવકો હતા, પણ શ્રી જ્ઞાનેશ્વરજી આગળ માથું આપવાનું આવ્યું ત્યારે એક જણ પણ ઊભા ના જ રહ્યા. વળી ઉછીનું કે પછી રસ્તામાંથી જડેલું કોઈ પણ વસ્તુ હોય તે જાહેરમાં પાવર આપવાની નથી. અરે આ દેહથી માંડીને અમરત્વ સુધી બધું એ ઉછીનું અને બીજાનું જ છે. એમાં મોટાઈ કરનારા કે વિશ્વાસ રાખી તાગડ દિનના કરનારા જ છેલ્લા દિવસે પોક મૂકીને રોયા જ છે. જેમ એક શેઠજીએ પોતાના જ ગુમાસ્તાઓને પેઢી ઉપર બેસાડીને ઘેર જમવા ગયા. થોડી વાર પછી એક ગ્રાહક આવ્યો. તેણે 2 કિલો ખોંડ લીધી અને ઉધારનામામાં લખજો એમ કહીને ચાલ્યું ગયું. હવે આ ભાઈએ તે ગ્રાહકને કોઈ પણ પૂછ્યા વગર કે પછી ઓળખ્યા વગર જ ચોપડામાં લખી દીધું કે રાતા સાડલે રોડ 2 કિલો લઈ ગઈ ખોંડ, આ બાજુથી આવી અને આ બાજુ ગઈ. બોલો હવે કોને શોધવું? આનું નામ જ ઉછી ઉધારા છે. અરે કોઈ પણ જાનવર, પશુ, પંખીઓ
કોઈ પણ કોઈનો અવાજ ઉછીનો લાવ્યા સિવાય જ સૌના ગળામાંથી જે કુદરતી અવાજ છે એ જ કાઢે છે. કોઈ કોઈનો ઉછીનો અવાજ લેતો જ નથી. તો પછી આપણને શું થયું છે કે ગમે તેનું લાવીને ગમે તેને સંભળાવી દઈએ છીએ. આમાં ભોટ અભાણ કે અજાણ્યા જ છેતરાય છે. તો પછી આ એક પ્રપંચી જાળ રચવાનું કારણ શું છે? આનું નામ જ ઉછી ઉધારા છે. માટે ચિત્ર વિચિત્ર શબ્દો સંભળાવીને આપણે આ નિર્દોષ જગતને ક્યાં લઈ જવા માગીએ છીએ એ તો કહો. કારણ કે જેનો આગેવાન જ જો વાંધળો હોય તેનું કટક એટલે કે દળ કૂવામાં જ પડે છે. આ તો હું કહું એ તમારે માનવાનું અને તમે કહો એ મારે માનવાનું. શું આ ગોરખ ધંધા નથી? તે ગોરખ ધંધા બંધ કરવાના છે. આ તો જેમ એક અજાણ્યો માણસ બીજા ગામથી ચાલતો જતો હતો. વચ્ચે એક ગામ આવ્યું. એ ગામના ઝોંપે એટલે પાદરે અથવા તો ગોંદરે એ જ ગામના 8 થી 10 માણસો બેઠા હતા. પેલા વટેમાર્ગુએ તેમને પૂછ્યું કે ભાઈ મારે અમુક ગામ જવું છે, તો અહીં થઈને જવાય છે? પેલા લોકો કહે હા, આ રસ્તો એ જ છે. વટેમાર્ગુએ કહ્યું કે હું ચાલતો જાઉં છું તો કેટલો સમય લાગશે? એણે 2-3 વખત પૂછ્યું કે ભાઈ મારે ચાલતા જવું છે, કેટલો ટાઈમ થશે? પણ પેલા લોકોએ કોઈ જવાબ આપ્યો નહીં. એટલે આ તો એની મેળે ચાલતો થઈ ગયો. લગભગ 1-2 કિલોમીટર પહોંચ્યો એટલે એને પેલા માણસોએ પાછો બોલાવ્યો અને કહ્યું કે ભાઈ આમ તો 1 કલાક થાય પણ તમારે 1.5-2 કલાક થશે. તો વટેમાર્ગુ બોલ્યો કે પહેલાં કેમ ના બોલ્યા? મેં કહ્યું તું ત્યારે એ વખત બોલવું જોઈએ ને. તો પેલા ભાઈઓ બોલ્યા કે જુઓ ભાઈ, અમે તમારી ચાલ જોયા વગર કઈ રીતે કહીએ? હવે તમારી ચલગત ઉપરથી કહી શકાય છે કે ચાલ બરાબર નથી, માટે થોડો કલાક વધુ ટાઈમ થશે. તમે જુઓ, સરકારી ઓફિસોમાં પણ જેટલું માર્કશીટ નથી જોતા એટલું જ વધારે લિવિંગ સર્ટિફિકેટ એના પારખું લોકો વધુ તપાસે છે. આપણે રસ્તો તો બરાબર જ પકડ્યો છે, પરંતુ લોક આપણી ચાલચલગત ઉપરથી જ ક્રેડિટ કાર્ડ આપવાના હોય છે. માટે ધર્મ હોય, અધર્મ હોય, સંસાર હોય કે પછી મોટો સંત મહંત થઈ આપણે મોટા સંત મહંત થઈ ગયા હોય તો પણ આપણી ચાલચલગત નહીં બદલાય તો કોઈ બાપોએ શેંકણીએ લેવાનો નથી. આ તો ઉંદર ઉપર બિલાડી તરાપ મારવા તૈયાર થાય છે ત્યાં જ શિકારી કૂતરાને જોઈ ગઈ. આમ અજાણ્યા આગળ હાકોટા સાકોટા ચેલેન્જ અથવા તો અનુભવ કે મારો લાસ્ટ અનુભવ. પરંતુ કોઈ અનુભવી કે જે આપણી ચાલને જાણે છે ત્યાં ઊંધું ગાલીને બેસી જ રહેવું? અગર તો એવાને બોલાવવા જ ના દેવા? શું આ ઉછી ઉધારા નથી? આ તો ખાખરાની ખિસકોલી અથવા તો ધાવ માતા કે પછી વજણીને શું ખબર છે
કે સાકર એટલે શું અને પ્રસૂતિ એટલે શું. આમ ઉછી ઉધારામાં મજા નથી આવવાની. હવે તો મામાનું ઘર કેટલે તો દીવો બળે એટલે જ છે. આ તો આપણા ડાકલે આપણો જ વરગાડ ધૂણવાનો છે, બીજાની માતા નહીં. આમ શ્રુત જ્ઞાન, અનુમાન જ્ઞાન, વંચક જ્ઞાન, વૃત્તિજન્ય જ્ઞાન, વૃત્તિ સંક્ષેપ જ્ઞાન, અરે અનુભવ જ્ઞાન, અગર તો કોઈ પણ જ્ઞાન શું દાદર મારવાનો છે. બીજું કે જ્ઞાન કહો કે પછી અનુભવ કહો, એ એકબીજાનો પર્યાયો છે. પરંતુ જ્યાં અભિન્નતા જ પ્રવર્તમાન છે, જ્યાં જુદાઈ જ દેખાય છે, ત્યાં કોનો અનુભવ કોણ કરશે? જ્યાં જુદાઈ છે જ નહીં ત્યાં. આમ ચક્રાદિ વ્યાઘ્યાત આત્માશ્રય કૃતનાશ અકૃતાભ્યાગમ, અગર તો વેદાદિ દોષ શરૂ થઈ જાય છે, તેનું શું કરશો? આનું નામ જ ઉછી ઉધારા છે. કારણ કે કાચિંડો એક જ દિવસમાં 3 પ્રકારના રંગ બદલે છે. જેમ સાપ લોબો અને ઝેરીલો હોવા છતાં પણ એક શેળો ગોળ કોંટાળો દડો, એવા શેળા નામનો જીવ જેને શરીર ઉપર કોંટા જ હોય છે, જે સાપનું પૂંછડું પકડીને પોતાના મોંએ દડો થઈ જાય છે, પછી સાપ કોંટાથી મરી જાય છે. એમ ઘણા તો એક એવું પૂંછડું પકડ્યું છે અને પછી ચૂપ થઈને અથવા તો બુદ્ધિના સહારે ગમે તેવાને પણ અવાચ્ય કરી દઈ પોતાનો શિકાર બનાવે છે. આનું નામ જ ઉછી ઉધારા કહેવાય છે. જે જગતથી કોઈ અજાણ નથી. કારણ કે કોણ કોના ઉપર કે કોણ કોના આધારે કૂદી રહ્યા છે એની બીજાને શું ખબર હોય? અર્થાત ના જ હોય. આનું નામ જ ઉછી ઉધારા છે. અરે વેદો તો આ નથી, આ નથી, આ નથી એમ 3 અક્ષરો જ કહે છે. અર્થાત નેતિ નેતિ એમ કહે છે. તો પછી આપણને શું થયું છે કે તેને લંબાવી જ દઈએ છીએ અને થયેલો સન્નિપાત વધે જ જાય છે, વધતા જ જઈએ છીએ સન્નિપાતમાં. આનું નામ જ ઉછી ઉધારા છે. આપણે તો હાથીના જેવડા થવા માટે દેડકી ફૂલાય, પણ એને બિચારીને ક્યાં ખબર છે કે હું હાથી સમાન તો ના થઈ શકું. એવું આપણે કરવા માંડ્યા છીએ અને એમ કરવાથી હું જ મરી કે ફૂટી જવાનો છું. અર્થાત જે આવો વાદ લે એ મરી જાય. આમ વાદાવાદી કરવું એનું નામ જ ઉછી ઉધારા છે. કારણ કે આકાશની કુદરતી વીજળીના તોલે આપણી વિદ્યુત તો નથી જ આવવાની. માટે જ્યોને ત્યાં વીજળીઓ કરાય નહીં, નહીતર મોત છે જ. પછી ઉછી ઉધારા પણ કોના આગળ કરીશું આપણે? આ વિડીયો ફક્ત મનોરંજન પૂરતો છે, વ્યક્તિગત દોષો બતાવવા માટે નથી. ઓમ તત્સત. પરમાત્મા સદગુરુ મહારાજનો જય.